सर्वशक्ति सर्ववेख भगवान संत भगवान भाग्य बड़ो तो राम भज राम वखत बड़ो कछु दे तारो भाग्य बड़ो तो राम भज राम वखत बड़ो कछु दे अकल बड़ी तो उपकार कर देह दरिया फले सदगुरु तुम जानत हो तुम लग मेरी दो जैसा कौआ जाज का मुझे मोर न सूझे संत पूछे रघुनाथ ने प्रभु सांभळो मारी बात मने सो देश देखाड़ी रे कबू रात दिन नव पहुंचूंगा तब कहूंगा उन देश की बात बोलिन क्या बिगाड़ी रे बेड़ी समुदर सत्य गुरु की फूंक हृदय में आग लगावे जीतना मन का मैल एक फूंक से जल जावे फूंक से जल जावे ज्ञान निकट आवे कहे सतार समझ ले मना तब साथी बात समझ में आए कहे सतार समझ ले मना तब साथी बात समझ में आवे एवा भजन आया हमणा गवाता था लई ले लाव मनखो हाथो नहीं मळे कारण के पाछो एमा बीजा भजन में आव्युं के घणा दिवस जन्म थी गोथा खातो आव्यो जीव दुखिया तो घणी बधी मूड़ी भेगी थाय त्यारे मनुष्य अवतार मळे छे महापुरुषो कीए तो एमा गुमावानी वात नथी એટલે कार सत समागम संतो कार
ભમરેમાંથી ભમરી બની ન શકે, ઈયળમાંથી ભમરી બને. જે ભમરી ઈયળને ડંખ મારે ને ગોટો વળી જાય એમાંથી ભમરી ન બની શકે. ભમરી ડંખ મારે અને હમી ઈયળ ઉડે એમાંથી જ ભમરી બની શકે. હા, ગોટો વળી જાય એનાથી ભમરી, એમાંથી ભમરી ન બને. ઈયળ ને ઈયળ રીએ. મહાપુરુષો આવા દાખલા આપે છે. બીજી ઘડીમાં કીધું મારા સંતો ચંદન ભાવના. એટલે આ ભારત ખંડમાં 4 પ્રકારના ચંદન થાય છે: અગર ચંદન, ચંદન મલ્યાગીરી, પ્રેમ ચંદન અને ભાવના ચંદન. એમાં સંતોને ભાવના ચંદન શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ચંદન સાથે સરખાવ્યા છે. મારા સંતો ચંદન ભાવના. જંગલમાં ચંદનનો કોટો ફૂટે એટલે 12 યોજન સુધી એની શ્વાસ ફેલાય, અને એ જ જંગલમાં વાહનો કોટો ફૂટે એટલે આખા જંગલને દુઃખ થાય. કાલ સવારે જબરદસ્ત થઈ અમે આમાં ગહાય અને આ જંગલને આગ લાગે. એટલે સંતોને ચંદન ભાવના સરીખા સરખાવ્યા છે. તો એ ચંદન ભાવનાની પરેખ શું છે? એ તો તલવાર પડી જાય છે.
બાદ કારણ થબ જગાવ્યો અને સોનાની કીડીયું ચલાવી થંભ ફાટ્યો ને આપે પ્રગટા તેથી થર થર કંપે ભૂખ ઓલા હરણા કંસ ને વાલે મારે નાખ્યો છે હણી નરસિંહને આપ્યો હાર સાંભળો બનીને આપે સીધાવ્યા તેથી આપે આવ્યા દાદીનો નાથ એવા રૂપિયા રોકડા વાલે મારે હરિજનો એ માયા હરીને સોંપી સવારામ બાપા કહે છે પણ ભક્તિના સાથે એમને માયા દઈ દીધી પણ હાથે ભક્તિ લીધી એને માયા કરતા ભક્તિની કિંમત ઊંચી લાગી એટલે જેને જેને ભક્તિ કરીને એના નામ આવે છે આમાં ખાલી એક જ જુનાગઢ થી કાગળની ચબરખી લખી દઈએ કોઈ પૈસા માંગે કે આનું આમ કરવાનું છે આનું આમ કે જાઓ દ્વારકા મારો તો નામનો સેટ થઈ જાય ખાલી એક જ બીજું કાંઈ નહીં મારે એક તમારો આધાર રે સાંભળા ગિરધારી મારી રે સાંભળ્યા ને હાથ રે સાંભળા ગિરધારી એક જ તાર પકડી દો કોઈ 52 કામ જુનાગઢમાં કર્યા ગુરુ મહારાજ હમણાં અહીંયા દાદા વાત કરતા હતા કે જેટલી પ્રીતિ હોય ગુરુથી પ્રીતિ હોય પ્રમાણમાંથી પ્રીતિ હોય બધું એક જ છે પણ મોરબાઈનું વાલે મામેરું ગુર્યું મહેતા નરસિંહને આપ્યો હાર સાંભળો બનીને આપે સીધાવ્યા અને આપે આવ્યા દાદીનો નાથ એવા રૂપિયા રોકડા વાલે મારે દીધા દઈ દ્વારકામાં તો સુદામાના તમે સંકટ હેર્યા ભવ ભવની ભાંગીતી ભૂખ જન્મો જન્મના તમે દારિદ્ર કાપ્યા
અને આપે કાંઈ પાતા દીનો નાથ એવા મોલને કંચન ના દીધા કરી આમી બીજી દ્વારકા પૂરી દ્રૌપદીને જેથી સભામાં લાવ્યા એના ખેંચાવા લાગ્યા તા તીર 999 આપે તીર પૂર્યા એના નોક દેખાવા દીધા શરીર એવી જાતિ લજા રાખી તમે નારી હતી પાંડવો તણી મારી અરજી સ્વીકારો અને સ્વીકારો દીનાનાથ જેવા તેવા તોય અમે તમ ચરણો ના થઈ દાસ એવો દાસ ને ધીરો કે છે સંતોના સમર્થ ધણી
વૈરાગી આજ આનંદ લેર લાગી કબીરા. નાની એવી ઉંમરમાં કબીરનું એમ કહેવાય કાશીની અંદર કબીર 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 થવા માંડ્યું, પણ કાશીના વિદ્વાનોને આ વાત સારી ન લાગી. કાશીના વિદ્વાનો કે કાલ હવારનો કબીરને કબીર કબીર થવા માંડ્યું, તો હવે આનું કરવું શું? એટલે આ જગત કા ગુણ ને અવગુણના ગીતડા ગાય. કાયમ કે ફલાણો માણસ એટલે એની વાત ન થાય, અને કાયમ કે એના જેવું તો કોઈ ખરાબ નહીં. ગુણ અવગુણના ગાયા રામ ગીતડા સવારામ બાપા એની નોંધ લઈએ છે સ્વયંવરમાં. કા ગુણ ગાય ને કા અવગુણ ગાય. તો હવે કબીરની ફજેતી કરવા માટે શું કરવું? કે કબીરના નામનો ભેગા થઈને એમ કીધું સંત મેળાવડો એક કરી નાખો ને જબરજસ્ત. કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં બધે રાજ્યમાં એમ કહેવાય એમના નામની કંકોત્રી મોકલી દો. હવે કંકોત્રી લખીને કાશીના વિદ્વાને મોકલી દીધી કે કાશીની અંદર કબીર એવો સંત મેળાવડો કરે છે, એવો સંત મેળાવડો કરે છે. હવે કબીરને એમ થયું કે મારી પાસે એક ઢોકળો નથી અને મારે મોઢું આ જગતને શું દેખાડવું? એટલે રસ્તો હતો, રસ્તાની બાજુમાં અડધો કૂવો બુરાઈ ગયો, એને આપણી જૂની ભાષામાં બુટિયું કહી છે. બુટિયામાં કબીર સાહેબ બેસી ગયા, પણ હરીને બચતા હજી કોઈની લાજ જતા નથી. જાણી સાંભળ્યાની સાથ વધે વેદ વાણી. ભગવાન દ્વારકાધીશ કનૈયો કાશીની અંદર કબીર બની અને જબરજસ્ત મોટું સમિયાણું છે, સોનાનું સિંહાસન છે. સોનાના સિંહાસન ઉપર કબીર સાહેબ બેઠા છે. ભગવાન કૃષ્ણ દ્વારકાધીશ કબીરનું રૂપ લઈ સંત મેળાવડો ચાલુ થયો. લાખો માણસો પ્રસાદી લેતા જાય અને કહેતા જાય સંત મેળાવડા ઘણા બધા કર્યા, પણ કબીર જેવો નહીં. સંત મેળાવડા ઘણા બધા કર્યા, પણ કબીર જેવો નહીં. તો રસ્તાની બાજુમાં બુટીયું હતું, એમાં કબીર સાહેબ બેઠા હતા. એને એમ થયું હું તો અહીં બેઠો, તો આ કબીર કોણ છે? ઓરિજિનલ કબીર જઈ અને સોનાના સિંહાસન ઉપર ભગવાન કબીરનું રૂપ લઈને જ્યાં બેઠા છે એમને પૂછ્યું તમે કોણ? કે હું કબીર. તમે તો હું કબીર. તો આ કબીર એને પૂછે છે તમે કીધું ના કબીર. ત્યારે આ ભજનમાં એને જવાબ
ने सदगुरु मरिया भेजे तो सदगुरु मरिया गुरु मिला रामानंदा रे कहत कबीरा तो भाई साधु कहत कबीरा तो भाई साधु द्वारिकाधीश